નમસ્કાર વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં? લેક્ચર નંબર 9 ત્રુટીઓનું સંયોજન. ત્રુટીઓ વિશે આપણે વાત કરી. નિરપેક્ષ ત્રુટી, સાપેક્ષ ત્રુટી, પ્રતિશત ત્રુટી, એના પ્રકારો જોયા. પણ દરેક બાબતે આપણે એક વસ્તુ નોંધી હશે કે આપણે ત્યાં કોઈ એક ભૌતિક રાશિ માટે ચર્ચા કરી કે લંબાઈ હોય તો ભૂલ હોય તો કઈ રીતે ત્રુટી શોધી શકાય. પણ ભૌતિક વિજ્ઞાનમાં એવું કંઈ જરૂરી નથી કે એક જ ભૌતિક રાશિ હોય. ઘણી બધી ભૌતિક રાશિઓ ભેગી થતી. ઉદાહરણ તરીકે તમે ઘનતા લો તો ઘનતા ઇઝ ઇક્વલ ટુ દળના છેદમાં કદ. તો દળના છેદમાં કદ હોય તો દળની ત્રુટી પણ જોઈએ અને કદની જોઈએ. અને બે ભાગાકારમાં છે તો હવે ભાગાકાર કરવો કઈ રીતે? તો આ જે પ્રક્રિયાઓ છે એટલે એક કરતાં વધારે ભૌતિક રાશિઓ ભેગી થાય છે અને ત્રુટી ઉદ્ભવે છે. તો એ ત્રુટીનું આપણે નિવારણ કઈ રીતે કરવું, કઈ રીતે શોધી શકાય, કઈ ગાણિતિક પ્રક્રિયા કરી શકાય, એના માટે આપણે ચર્ચા કરીએ છીએ ત્રુટીઓનું સંયોજન. સંયોજન 3 પ્રકારના છે. ત્રણેય સંયોજન સાથે આપણે એક દાખલા ગણતરી કરતા જશું એટલે આપણને કોન્સેપ્ટ ક્લિયર થતો જાય. એમાં સૌથી પહેલો પ્રકાર છે કે સરવાળો અથવા તફાવત એટલે કે બાદબાકી. કુલ 4 મુખ્ય અથવા પ્રાથમિક ગાણિતિક પ્રક્રિયાઓ છે: સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર. તો આ 4 પ્રક્રિયાને આધારે આપણે ત્રુટીઓના સંયોજન વિચારવાના થાય. અને સંજોગો વસાત છે એવું કે સરવાળા બાદબાકી માટેના નિયમો સરખા જ કોમન છે. તો ઉદાહરણ લઈએ. ઉદાહરણ તરીકે આપણને કોઈ એક ભૌતિક રાશિ અથવા કોઈ એક વસ્તુ માટે કોઈ ભૌતિક રાશિ માપવાની કીધી છે. એ નામની ભૌતિક રાશિ માપવાની કીધી છે અને બી નામની ભૌતિક રાશિ માપવાની કીધી છે. તો એ નામની ભૌતિક રાશિનું માપન કરીએ અને આપણે છેલ્લે લખીએ ત્યારે શું લખીએ? તો કે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. આપણે આગળ જ વાત કરીને લાસ્ટ લેક્ચરમાં. અને બી નામની ભૌતિક રાશિને પ્રયોગોને અંતે એનો જવાબ લખવો હોય તો શું લખીએ? બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો આવા 2 ભૌતિક રાશિઓ છે. હવે જે પરિણામ છે એ પરિણામી ભૌતિક રાશિ શું છે? તો કે પરિણામ છે એ એવું છે કે આ બંને ભૌતિક રાશિનો સરવાળો છે. પરિણામ શું છે? તો કે z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ બી છે. જો સરવાળો હોય તો a પ્લસ બી અથવા z ઇઝ ઇક્વલ ટુ તફાવત હોય તો a માઇનસ બી. હવે ખરેખર ભૌતિક રાશિ એ પ્રયોગને અંતે કેટલી મળી એ મુજબ આપણે સાદુરૂપની વાત કરીએ તો એ તરીકે લેવાના થાય a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ વત્તા બી તરીકે લેવાના થાય બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો ઝેડમાં શું થાય? તો કે ઝેડનું માપન કરીએ તો ઝેડમાં ત્રુટી આવે ને એટલે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ચાલો આને ગોઠવણી કરવાની છે. અહીંયા લખી નાખું ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ. ગોઠવણી કરું તો કઈ રીતે ગોઠવણી કરીશ? તો કે ધ્યાનથી જુઓ, આ એ છે અને બી છે, એની આગળ પ્લસ નિશાની જ છે. કોઈ નિશાનીની ચિંતા કરવાની જરૂર નથી. એટલે એને હું લખી નાખું એ પ્લસ બી. ચાલો પછી અહીંયા બાકી શું રહ્યું? પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એન્ડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. એટલે અહીંયા લખી નાખું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. બરાબર છે? પ્લસ ઓર માઇનસ નિશાની અહીંયા રાખી શકો. બરાબર છે? કારણ કે બંનેના કોમ્બિનેશન છે. આમાં જેવો જવાબ એ પ્રમાણે લેવાનું, કોઈ નિશ્ચિતતા તો નથી એટલે આપણે બંને જગ્યાએ નિશાની આપી દીધી. ચાલો હવે એમાં જુઓ જી, એ પ્લસ બી. એ પ્લસ બી તો મૂળભૂત રીતે આ સૂત્ર જ છે ને, એ પ્લસ બી. તો આની બદલે શું મૂકી શકાય? તો કે આની બદલે હું મૂકી દઉં ઝેડ. ઝેડ મૂકું તો ઝેડ આ બાજુ આવે એટલે શું થશે? તો કે અહીંયા લખીએ ઝેડ અને આ બાજુ લઈ લઈએ માઇનસ ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. તો ઝેડ ઝેડ કેન્સલ. ફાઇનલી શું વધ્યું? તો કે ફાઇનલી વધ્યું ડેલ્ટા ઝેડ પ્લસ ઓર માઇનસ ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. હવે અગત્યનો પ્રશ્ન આવ્યો કે પ્લસ લેવું કે માઇનસ? તો જ્યારે આપણે કોઈ પણ ભૌતિક રાશિની અથવા કોઈ પણ બાબતની ચર્ચા કરતા હોય, એસ્ટિમેટ કરતા હોય ને, આપણી ઘરે કોઈ વ્યક્તિ કાંઈ વસ્તુ માટે કહેવા આવે, ઉદાહરણ તરીકે આપણે મકાન કન્સ્ટ્રક્ટ કરવાનું છે તો મકાન કન્સ્ટ્રક્ટ કરનાર કોન્ટ્રાક્ટર આપણને એસ્ટિમેટ આપે કે ભાઈ તમારું મકાન 40 લાખ રૂપિયાથી ચાલુ થઈ અને મેક્સિમમ 50 લાખ સુધી જઈ શકે. તો આપણે કેટલું બજેટ લઈને હાલાય? તો કે એણે આપણને એવું કીધું છે કે ઓછામાં ઓછા 40 લાખ થશે ને વધુમાં વધુ 50 લાખ. તો આપણે વધુમાં વધુ 50 લાખ રૂપિયા જોશે એવું જ મગજમાં ચાલીને આગળ વધીએ.
કારણ કે તો જ આપણે બજેટ સેટ કરીએ. 40 લાખની ગણતરી કરીએ અને 50 લાખનો ખર્ચ થાય તો 10 લાખ રૂપિયા એડજસ્ટમેન્ટ અઘરું પડી જાય. પણ પહેલેથી જ આપણે 50 લાખ રૂપિયાનું માઇન્ડસેટ લઈને કર્યું હોય તો 50 થાય, 47 થાય, 46 થાય, 45, પણ પાછળથી કાંઈ એડજસ્ટ ન કરવું પડે. એમ જ્યારે ત્રુટિ શોધવીશ ત્યારે મહત્તમ કિંમત ધ્યાનમાં લેવાની, એટલે એનાથી વધારે ભૂલ ન આવે. એટલે સમીકરણમાં આપણે બધે પ્લસ નિશાની જ રાખશું. ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. અને આના માટે શબ્દ વાપરશું આ ડેલ્ટા ઝેડ. ડેલ્ટા એટલે નિરપેક્ષ ત્રુટિ, એટલે આ મૂલ્ય કોનું થયું? મહત્તમ નિરપેક્ષ ત્રુટિનું થયું. અને આને આપણે શબ્દોમાં બોલવું હોય તો શું બોલી શકાય? તો કે કોઈ પણ બે ભૌતિક રાશિ વચ્ચે જ્યારે સરવાળો હોય તો પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ એટલે એની નિરપેક્ષ ત્રુટિ, ડેલ્ટા બી એટલે બીની નિરપેક્ષ ત્રુટિ. ટૂંકમાં અહીંયા બે ભૌતિક રાશિ છે તો એ બેની નિરપેક્ષ ત્રુટિનો સરવાળો જ થાય. સરવાળા બરાબર હોય છે. હવે તમને સેમ પ્રશ્ન એ થશે તો કે a માઇનસ બી માટે શું? તો કે a માઇનસ બી માટે આ જ પ્રકારની આપણે ગણતરી વિચારીએ તો તમે અહીંથી સ્ટેપ મૂકતા જશો તો ફાઇનલી શું આવશે? તો કે અહીંયા જોઈએ, અહીંયા લખીએ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ચાલો તો z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ આ બેને ભેગા કરીએ તો a માઇનસ બી, આ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ એઝ ઇટ ઇઝ, માઇનસ અંદર જશે એટલે પ્લસ ઓર માઇનસ છે ને બદલે માઇનસ પ્લસ લખી નાખીએ ડેલ્ટા બી. ચાલો એમાં આપણે તો કે અહીંયા z ઇઝ ઇક્વલ ટુ a માઇનસ બી છે તો a માઇનસ બી આની બદલે z લખી શકીએ અને એને સાદુરૂપમાં આપણે ભેગા કરીએ તો z આ બાજુ આવે તો માઇનસ z પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. એટલે આવું લખી શકાય z કેન્સલ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા z ઇઝ ઇક્વલ ટુ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ માઇનસ પ્લસ ડેલ્ટા બી. હવે અહીંયા વાત કરીએ જ આપણે કઈ કિંમત લેવાની છે? મહત્તમ જ લેવાની છે. મહત્તમ માટે સંજ્ઞા કઈ? તો કે પ્લસની. ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. એટલે ત્રુટિ છે એનું હંમેશા મહત્તમ મૂલ્ય જ લેવું હોય. એટલે કોઈ પણ પ્રકારની ત્રુટિ શોધીએ માઇનસની નિશાની ત્રુટિમાં નહીં. એટલે સરવાળો હોય કે તફાવત હોય, સરવાળો હોય કે તફાવત કે બાદબાકી. આપણે ત્રુટિના કેસમાં સરવાળામાંય પ્લસ લેશું, બાદબાકીમાં પણ પ્લસ જ લેશું. આ બાબત ખાસ ધ્યાનમાં રાખવી. મોટે ભાગે ઉતાવળમાં એવું થતું હોય છે કે અહીંયા માઇનસ જોઈને અહીંયા માઇનસ મુકાઈ જાય છે. ન આવે. કોઈ પણ વસ્તુની ગણતરી કરીએ ને હંમેશા જીવનમાં આપણે મહત્તમ બાબતોને ધ્યાનમાં લઈને ચાલવું પડે કે આ કામ કરીએ છીએ તો વધુમાં વધુ શું થઈ શકે, વધુમાં વધુ કેટલું નુકસાન થઈ શકે, તો આપણે એના માટે સ્પષ્ટ રીતે પરિણામ મેળવી શકીએ અથવા પરિણામથી આપણે ચર્ચા કરી શકીએ. ચાલો હવે આ જે ચર્ચા કરી એને આપણે દાખલાની ગણતરી દ્વારા સમજીએ. તો ઉદાહરણ નંબર 2.8 એમાં આપણને બે તાપમાન આપેલા છે. શું કીધું છે? થર્મોમીટર વડે પદાર્થના માપવામાં આવેલા તાપમાનો અનુક્રમે 20 પ્લસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે અહીંયા હું લખું T1 કેટલા આપ્યા છે? તો કે T1 આપ્યા છે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ. અને T2 કેટલા આપ્યા છે? તો કે T2 આપ્યા છે T2 ઇઝ ઇક્વલ ટુ 50 ડિગ્રી સેન્ટીગ્રેડ પ્લસ ઓર માઇનસ 0.5 ડિગ્રી સેન્ટીગ્રેડ આપ્યા છે. તો તાપમાનનો તફાવત એટલે T1 માઇનસ T2 અથવા T2 માઇનસ T1. અહીંયા કાંઈ કીધું નથી એટલે આપણે કોઈ પણ એક લઈ શકીએ. આપણે આ બાબત શોધવાની છે. બીજું તેમાં ઉદ્ભવેલ ત્રુટિ, એટલે બીજું શું શોધવાનું છે? તો કે ત્રુટિ કેટલી થાય એ શોધવાની છે. હવે કિંમતો જે આપી છે એને તો પહેલાં આપણે યોગ્ય ફોર્મમાં લખવું જોઈએ. એટલે કોઈ પણ દાખલો ગણતી વખતે આપણે સૌથી પહેલાં ડાબી બાજુ ડેટા અથવા તો ગુજરાતીમાં કહેવાય માહિતી, જે રકમની માહિતી છે ને એ ડાબી બાજુ લખીને ભેગી કરવી જોઈએ. મારે અહીંયા લખવાની પ્રોપર જગ્યા રહે એટલા માટે થોડી આ બાજુ લખી. તમે એક્ઝેક્ટ અહીંયા હાંસિયા સાઈડ ભેગી કરીને લખો તો ચાલે, પછી જ દાખલો ગણવાનો, તો જ આપણને સરળતા રહેશે. તો આગળ વધીએ. પેલું છે તાપમાનનો તફાવત. હવે તમે આમાંથી કોઈ પણ એક લઈ શકો. આપણે અહીંયા લઈએ છીએ T1
માઇનસ T2, T1 માઇનસ T2. T1 તરીકે શું કિંમત છે તો કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ છે. 20 પ્લસ ઓર માઇનસ 0.5 વચ્ચે માઇનસ નિશાની. અહીંયા શું છે તો કે 50 પ્લસ ઓર માઇનસ 0.5, 50 પ્લસ ઓર માઇનસ 0.5. ચાલો 20 આ 50 ને આ બાજુ લખીએ -50, આ પ્લસ ઓર માઇનસ 0.5 અને માઇનસ અંદર દાખલ કરીએ તો માઇનસ પ્લસ 0.5. ફાઇનલ જવાબમાં આની બદલે શું આવશે -30. અને આમાં આપણો નિયમ છે કે સરવાળો જ કરીશું, એટલે 0.5 અને 0.5 બેયનો સરવાળો થઈને કેટલા થઈ જશે 1.0. એટલે ફાઇનલ આન્સર આપણો થયો T1 માઇનસ T2નો -30 પ્લસ ઓર માઇનસ 1 એકમ થશે ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે કદાચ T2 માઇનસ T1 કરીએ તો ઊંધું થઈ જાય, એટલે -30 છે એ +30 થઈ જશે, પણ ત્રુટિમાં તો કંઈ ફરક જ નહીં પડે, પ્લસ ઓર માઇનસ 1 ડિગ્રી સેન્ટીગ્રેડ. એટલે આ જે આપણે છે એ પહેલી ગણતરી અહીંયા પૂર્ણ કરી. બીજો પ્રશ્ન છે ઉદ્ભવેલી ત્રુટિ. હવે ત્રુટિ અહીંથી કહી શકાય અને સમીકરણ ઉપરથી લખી શકાય. તો આ રીતે લખીએ તો આમાં આ ભાગ છે એ T1 હોય અને આ ડેલ્ટા T1 હોય, આ ભાગ T2 હોય, અહીંયા ડેલ્ટા T2 હોય. તો બીજો ગણતરીનો ભાગ જેમાં આપણે ત્રુટિ શોધવાની છે, તો ત્રુટિ કેટલી થશે તો કે સરવાળો અથવા બાદબાકી હોય તો નિરપેક્ષ ત્રુટિનો સરવાળો ડેલ્ટા T1 પ્લસ ડેલ્ટા T2. બંને 0.5 છે, 0.5 વત્તા 0.5 ટોટલ થયું 1 અને એકમ થાય ડિગ્રી સેન્ટીગ્રેડ. તો આ થયા આપણા આન્સર. તફાવતમાં જે સ્વરૂપ લ્યો એ મુજબ આ વેરાયટી આવે. જ્યારે એણે કીધું નથી કે તમે આનામાંથી આ બાદ કરો તો આપણે લઈ શકીએ. અને ડેલ્ટા ટી જે ત્રુટિ છે એ વધુમાં વધુ કેટલી આવી શકે 1 ડિગ્રી સેન્ટીગ્રેડની આવી શકે. તો અહીંયા આપણે સરવાળા અને તફાવત માટે એક ગણતરી, એક પ્રક્રિયા પૂર્ણ કરી. બીજો પ્રકાર ગુણાકાર અને ભાગાકાર. સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા સરખી, ગુણાકાર અને ભાગાકાર માટે પણ સરખી પ્રક્રિયા. ટૂંકમાં 4 ગાણિતિક પ્રક્રિયા આવે પણ આપણે તો 2માં જ બધું આવી જાય છે. જેમ સરવાળા અને બાદબાકી તફાવત માટે નિયમ સરખો છે, એવું જ ગુણાકાર અને ભાગાકાર માટે સરખો છે. તો જોઈએ ગુણાકાર માટે ગણતરી દ્વારા જોઈએ. અગેન એ જ વાતને આપણે રિપીટ કરીશું. એ તરીકે કોઈ ભૌતિક રાશિનો પ્રયોગ કર્યો પછી આન્સર મળ્યો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ. બી તરીકે કોઈ ભૌતિક રાશિનો પ્રયોગ કર્યો, આન્સર મળ્યો બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. અને ઝેડ નામની એક ભૌતિક રાશિ છે એ બંનેના ગુણાકારથી બને છે. આપણે ગુણાકાર દ્વારા આ બાબતની સાબિતી લઈએ. એટલે હું અહીંયા દર્શાવું કે ભાઈ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ ઇન્ટુ બી. તો ચાલો ઝેડની બદલે શું લખી શકાય તો કે ઝેડ તરીકે ઝેડ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ, એ તરીકે એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ, અને બી તરીકે બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા બી. ગુણાકાર છે એટલે ગુણાકારમાં આપણે 1/1 બધાને ગુણવા પડે. ચાલો પહેલાં એને આની સાથે ગુણશું, પછી બીને આની સાથે, પછી ડેલ્ટા એને આની સાથે અને ડેલ્ટા એને આની સાથે, એટલે ટોટલ 4 સ્ટેપ મળે. તો શું થશે લખીએ. ચાલો એને બી સાથે ગુણો એટલે એ બી, પછી એને ડેલ્ટા બી સાથે ગુણો એટલે પ્લસ ઓર માઇનસ એ ડેલ્ટા બી, પછી આ બંનેને ગુણો પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ, અને આ બંનેને ગુણો પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી. પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડને એમનેમ રાખવું, પણ ઝેડ જે લખ્યો છે ઝેડ એ ઝેડની બદલે આ લખી નાખવું તો શું ફરક પડે તો કે એ બી. હવે બંને બાજુ એ બી છે, આ બાજુ લાવો એટલે બાદ થઈ જાય, ટૂંકમાં ઉડી જશે. તો શું વધ્યું ફાઇનલ તો કે ફાઇનલ વધ્યું પ્લસ ઓર માઇનસ ડેલ્ટા ઝેડ ઇઝ ઇક્વલ ટુ, ચાલો પેલું હું આ પદ લખું છું પ્લસ ઓર માઇનસ બી ડેલ્ટા એ, પ્લસ ઓર માઇનસ બીજું પદ આ લખું છું એ ડેલ્ટા બી પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ ડેલ્ટા બી. હવે આમાં એકલી નિરપેક્ષ ત્રુટિ નથી, કોઈક ગુણાકારમાં જ છે. તો આખા સમીકરણને આપણે શું કરીએ તો કે બંને બાજુ ઝેડ વડે ગુણી નાખીએ. આ ઝેડ એમનેમ રાખીએ, પણ અહીંયા ઝેડ છે ને એની બદલે આપણે વ્યક્તિગત ઝેડ આપી દઈએ. કઈ રીતે
તો કે આને z આપી દીધો, આને z આપી દીધો, આને z આપી દીધો. z તરીકે a ઇન્ટુ બી લખી શકાય એટલે અહીંયા લખી નાખું a ઇન્ટુ બી, અહીંયા લખી નાખીએ a ઇન્ટુ બી, અહીંયા લખી નાખીએ a ઇન્ટુ બી. શું સરળતા થઈ શકે જોઈએ. ચાલો બી કેન્સલ, આ તો ડેલ્ટા એ છે અને આ ખાલી એ છે એટલે એને ઉડાડી ન શકાય. એ અહીંયા એવું કંઈ થતું નથી, પણ છેલ્લા સ્ટેપને સમજવું જરૂરી છે. કઈ રીતે? તો કે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ એટલે ક્લિયર થઈ શકે. ધારો કે ભૌતિક રાશિ એ છે, એનું માપ પ્રયોગને અંતે આવ્યું 5 ± 0.02. બી નામની ભૌતિક રાશિ છે, એનું માપ આવ્યું 2 ± 0.01. ચાલો હવે ધ્યાનથી જોજો, ત્રણ પદ બાકી રહ્યા છે. આ શું છે? ડેલ્ટા એના છેદમાં એ. ચાલો ડેલ્ટા એના છેદમાં એ એટલે 0.02 ભાગ્યા 5. આ ડેલ્ટા એના એ. પછી છે ડેલ્ટા બીના છેદમાં બી, ડેલ્ટા બીના છેદમાં બી. ડેલ્ટા બી કેટલા છે? 0.01 છેદમાં બી કેટલા છે? 2. આ શું છે? ડેલ્ટા એ ગુણ્યા ડેલ્ટા બી, ડેલ્ટા એ ગુણ્યા ડેલ્ટા બી છેદમાં એ ગુણ્યા બી. ડેલ્ટા એ 0.02, ડેલ્ટા એ 0.01 છેદમાં 5 ગુણ્યા 2. કેલ્ક્યુલેટરથી બધાના આન્સર લખીએ તો પેલો આન્સર 0.02 ભાગ્યા 5 એટલે કેટલો થાય? તો કે 0.004. અહીંયા લખ્યું એટલે 4 છેદમાં 1000 થશે. ચાલો અહીંયા લખું તો આ થશે 0.005 એટલે આ થશે 5/1000. 5/1000 ભાગ, 4/1000 ભાગ. અહીંયા લખું તો શું થશે? આ થશે 0.0002 છેદમાં 10. હવે આને તમે આ પ્રમાણે લખો એટલે 2 છેદમાં 1 2 3 4. 4 તો આના જ થઈ જશે, 1 2 3 4 અને આ પાંચમું. આ 4/1000 ભાગ, 5/1000 ભાગ અને 2 કેટલા ભાગ? 1 લાખ ભાગ. તો આ 1 લાખ ભાગ થઈ ગયા. જો હજી કેટલા મીંડા છેદમાં વધી ગયા? 3 મીંડા, 3 મીંડા, 3 ને 2 5. એટલે આ છે એ કિંમત ખૂબ નાની થઈ ગઈ, ખૂબ નાની. હવે આટલી બધી નાની હોય તો એપ્રોક્સિમેટલી આપણે આને શું કરીએ? 0 લઈ લઈએ તો ચાલે, કારણ કે એની કોઈ અસર આવે નહીં. અસર ન આવે બીજી રીતે જોવું હોય તો આ જ વસ્તુ હું તમને દેખાડું. અહીંયા સરવાળો કરીએ તો આ 0.004 પ્લસ 0.005 વત્તા 1 2 3 4 અને 2. આમાં હજી 10 આને એડજસ્ટ કરીએ એટલે આ રીતે થશે. આ સરવાળો શું થશે? 0.00902 થશે. હવે કદાચ તમે છેલ્લું પદ નથી લીધું, આ પદ નથી લીધું તો શું ફરક પડે? અહીંયા 2 ની બદલે 0 આવશે. પણ કેટલા? દશાંશ ચિહ્ન પછી 1 2 3 4 ને 5, 5માં આંકડે ફેર પડે છે. એ એટલે ખૂબ નાનું છે એટલે આને શું કરવામાં આવે છે? તો કે અહીંયા અવગણવાનું કહેવામાં આવે છે. અવગણો તો અવગણીએ તો હવે બાકીનું પાર્ટ આપણે ફાઇનલી આન્સર લખીએ કે આનો જવાબ શું લખીશું આપણે. તો આ ઉદાહરણ પછી હવે આપણે આના આધારે જવાબ લખીશું. ડેલ્ટા ઝેડ ના છેદમાં ઝેડ. નિશાની બધે પ્લસ જ રાખવાની, કારણ કે ત્રુટિમાં આપણે મહત્તમ કિંમત જોઈએ છે. અહીંયા શું થશે? ડેલ્ટા એના છેદમાં એ વધતા ડેલ્ટા બીના છેદમાં બી. તો જ્યારે ગુણાકાર હોય ત્યારે આ મુજબ ત્રુટિ મળે. ભાગાકારમાંય આ જ વસ્તુ આવે, પણ આપણે સાબિતીમાં પડવાનું નથી. અહીંયા ત્રુટિ કઈ મળી? ડેલ્ટા ઝેડના છેદમાં ઝેડ. એટલે આ ત્રુટિ કઈ છે? તો કે સાપેક્ષ ત્રુટિ છે અને સરવાળો જ કર્યો, બાદબાકી ક્યાંય કરી જ નહીં. એટલે એને શું કહેવાય? મહત્તમ સાપેક્ષ ત્રુટિ. એટલે સરવાળા બાદબાકી અને ગુણાકાર ભાગાકારમાં, ગુણાકાર ભાગાકારમાં તમને સાપેક્ષ ત્રુટિ મળે, સરવાળા બાદબાકીમાં નિરપેક્ષ. હવે તમને એમ થાય કે આમાં નિરપેક્ષ મેળવવી હોય તો આના પરથી મેળવી શકાય. બરાબર? કઈ રીતે? તો કે અહીંયા તમે ડેલ્ટા ઝેડને કરતા બનાવી દો, ઝેડને સામે જવા દો અને બાકીનો ભાગ ગુણાકારમાં ડેલ્ટા એના છેદમાં એ વત્તા ડેલ્ટા બીના છેદમાં બી. પણ પહેલાં તો સાપેક્ષ ત્રુટિ જ મળે.
જ્યારે સરવાળા અને બાદબાકીમાં પહેલાં નિરપેક્ષ જ મળે, પછી તમે સાપેક્ષ મેળવી શકો. તો આ સમીકરણ મેળવ્યા પછી હવે આને અનુસંધાને આપણે ઉદાહરણો ગણીએ એટલે આપણો કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય. તો ઉદાહરણ નંબર 2.9, ઉદાહરણ 2.9માં આપણને માહિતી આપેલી છે એનું લિસ્ટ કરીએ. શું કીધું છે? અવરોધ. અવરોધનું સૂત્ર શું આપ્યું છે? તો કે અવરોધનું સૂત્ર આપ્યું છે R = V/I, વોલ્ટેજના છેદમાં પ્રવાહ. વોલ્ટેજની કિંમત શું આપી છે? તો કે વોલ્ટેજ આપ્યા છે 100 ± 5 વોલ્ટ. અને પ્રવાહની કિંમત શું આપી છે? I = 10 ± 0.2 એમ્પિયર. એનો અર્થ આ ભાગ છે એ વોલ્ટેજનો થાય અને આ ડેલ્ટા વીનો થાય. આ ભાગ આઈનો થાય અને આ ડેલ્ટા આઈનો થાય. પ્રશ્ન શું છે? અવરોધમાં પ્રતિશત ત્રુટિ આપણે શોધવાની છે. પ્રતિશત ત્રુટિ કેટલી થશે? તો પહેલી વાત તો એ કે અહીંયા પ્રક્રિયા નક્કી કરો. V અને I ભાગાકાર છે. ભાગાકાર હોય તો ભાગાકારના કેસમાં આપણને શું મળે? તો કે ભાગાકાર હમણાં આપણે વાત કરી એ મુજબ મહત્તમ સાપેક્ષ ત્રુટિ મળે. મહત્તમ સાપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો કે ડેલ્ટા R/R = ડેલ્ટા V/V પ્લસ ડેલ્ટા I/I. ભલે આ રીતે હોય, કોઈ પણ સ્થિતિમાં આ સૂત્ર સાચું છે. એટલે કે આગળના સમીકરણનો રેફરન્સ લઉં તો Z = A × B હોય કે Z = A / B હોય, બંને માટે ત્રુટિનું સૂત્ર ΔZ/Z = ડેલ્ટા A/A વત્તા ડેલ્ટા B/B જ થશે. ચાલો કિંમત મૂકીએ. ડેલ્ટા V કેટલા છે? તો કે ડેલ્ટા V 5 છે, V છે 100 પ્લસ ડેલ્ટા I કેટલા છે? 0.2 અને I કેટલા છે? 10. એટલે આ થશે 0.05 પ્લસ 0.02, આ થયું 0.07. આ થઈ સાપેક્ષ ત્રુટિ અવરોધની, એટલે પાછળ R લખીએ. પ્રશ્ન આપણને પૂછ્યો છે પ્રતિશત ત્રુટિ, એટલે પ્રતિશતમાં આને કન્વર્ટ કરવું પડે. તો લખીએ પ્રતિશત ત્રુટિ માટે. તો કે પ્રતિશત ત્રુટિનું સમીકરણ શું થશે? તો કે ડેલ R પ્રતિશત લાગે એટલે ડેલ R જે મળ્યું હોય એને 100 વડે ગુણ નાખવાનું. પ્રતિશતની બદલે 100 વડે ગુણ નાખવાનું. તો અહીંયા આપણો જવાબ હતો 0.07 એના ગુણ્યા 100, એટલે આ કેટલું થશે? 7%. પ્રતિશત ત્રુટિ અવરોધના મૂલ્યમાં કેટલી રહેશે? 7% ત્રુટિ આવે. નેક્સ્ટ ઉદાહરણ તરફ આવીએ. ઉદાહરણ નંબર 2.10 અને જોઈએ કે એમાં કઈ રીતે આપણે સ્વરૂપ આપી શકશું. ચાલો, માહિતી અવરોધ આપેલો છે R1. R1ની કિંમત આપેલી છે 100 ± 3 ઓહમ. R2ની કિંમત R2 = 200 ± 4 ઓહમ. આ બંનેની કિંમત આપેલી છે. આ બે અવરોધોને A શ્રેણીમાં અને B સમાંતરમાં જોડેલ છે. એટલે બે જોડાણ આપેલા છે, શ્રેણી અને સમાંતર. તો આપણને એવું કીધું છે કે બંનેમાં સમતુલ્ય અવરોધ શોધો. એટલે પહેલી ગણતરી આપણે કરીએ કે ભાઈ શ્રેણી હોય તો શું થાય? તો 10મા ધોરણ પરથી આપણને ખબર જ છે કે શ્રેણી અવરોધમાં પરિણામી અવરોધ કેટલો થાય? તો કે બેયના સરવાળા જેટલો. બેયના સરવાળા જેટલો થાય એટલે અહીંયા આપણને જે નિયમ લાગુ પડશે એ સરવાળા બાદબાકીનો લાગે. અને સરવાળા બાદબાકીના નિયમમાં આપણે શું મેળવી શકીએ? મહત્તમ નિરપેક્ષ ત્રુટિ. મહત્તમ નિરપેક્ષ ત્રુટિ કેટલી થાય? તો કે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ છે એ ડેલ્ટા R = ડેલ્ટા R1 પ્લસ ડેલ્ટા R2 જેટલી થાય. અહીંયા આ વિભાગને R1 કહેવાય તો આને કહેવાય ડેલ્ટા R1. એ રીતે આ વિભાગ R2 છે તો આ વિભાગ થશે ડેલ્ટા R2. તો ડેલ્ટા R1 અને ડેલ્ટા R2 3 + 4 ટોટલ કેટલું થયું? 7 ઓહમ થયું. આ ત્રુટિ થઈ. તો અહીંયા સમતુલ્ય અવરોધ તરીકે R ની કિંમત કેટલી મળશે? તો કે R ની કિંમત તમે લખી શકો R1 + R2 100 + 200 ટોટલ કેટલા થયા? 300 ઓહમ. હવે અંતિમ આન્સર લખવો છે તો આન્સર લખવાની રીત શું છે? તો કે આન્સરની રીત આવી છે R ± ડેલ્ટા R. R તરીકે કેટલા આવ્યા? 300 ± ડેલ્ટા R તરીકે શું આવ્યું? 7. તો 300
±7 ઓહમ આ આન્સર થશે કોનો? તો કે ક્વેશ્ચન નંબર એનો, જેમાં આપણે શ્રેણી જોડાણની વાત કરી છે. એટલે શ્રેણી જોડાણ માટે સમતુલ્ય અવરોધ કેટલો થાય? તો કે આ મુજબ થશે. કોઈને ડાયરેક્ટ લખવું હોય તો લખી શકાય. કઈ રીતે? હું અહીંયા લખું કે બીજી રીત શું કરી શકાય? તો કે બીજી રીત તમે આનું જ આ પ્રમાણે લખી શકો, R = R1 + R2. તો આપણે જે થિયરી કરી હતી એ મુજબ R ± ડેલ્ટા R = R1 ± ડેલ્ટા R1 વત્તા R2 ± ડેલ્ટા R2. તો કિંમત મૂકીએ. પહેલામાં શું છે? 100 ± 3, 100 ± 3 વત્તા 200 ± 4. ચાલો આમાં 100 ને 200 ને ભેગા કરી દે, 100 + 200 ±3 ±4. 100 + 200 કેટલા થશે? તો કે આ ટોટલ થઈ જશે 300. અને આમાં તો આપણે હંમેશા ધન જ નિશાની લેવાની. 3 ને 4 કેટલા થઈ જશે? 7. તો આ શ્રેણી જોડાણ માટેની ગણતરી આપણે પૂરી કરી. બીજો ક્વેશ્ચન છે સમાંતર જોડાણ. એના માટે જોઈએ. સમાંતર જોડાણ માટે અગેન આપણે જો 10મા ધોરણના સમીકરણ ઉપર જઈએ તો સમાંતર જોડાણ માટે આપણી પાસે સૂત્ર છે કે પરિણામી અવરોધ કઈ રીતે મેળવી શકાય? તો કે પરિણામી અવરોધ થાય 1/r = 1/r1 + 1/r2. એટલે સમાંતર અવરોધ માટે, સમાંતર જોડાણ માટે આ મુજબનું સૂત્ર લખીએ તો આનો આન્સર શું થાય? તો કે 1/r = 1/r1. ત્રુટિવાળા ભાગને પછી ગણીએ, પહેલાં R1 ને ગણી નાખીએ. 1/100 + 1/200. આ કેટલા થાય? લસા લ્યો તો આ 200 એટલે 2/200. તો 1/100 વત્તા 1/200 એટલે આ થયા 2 ને 1 3/200. કોના બરાબર? 1/r બરાબર. તો R = 200/3. આ R ની કિંમત થઈ. ચાલો બીજું આપણે શું શોધવાનું છે? તો કે ત્રુટિનો ભાગ શોધવાનો છે. હવે આ જો જ છેદમાં છે, સરવાળો છે પણ છેદમાં છે, તો સરવાળો છે છેદમાં ન કરી શકાય. હવે કદાચ તમે આનું પરિણામ મેળવો તો શું થાય? તો કે આને તમે લસા લ્યો ને તો આવું થાય 1/r = R2 + R1 R1 R2 અથવા R = R1 R2 R1 + R2. એટલે અહીંયા આ બંનેનો ગુણાકાર થયો, આનો ભાગાકાર થયો અને આમનો સરવાળો થયો. ત્રણેય પ્રક્રિયા એક સાથે હોય તો કરી શકાય, પણ અત્યારે કરવું એ તમારા માટે વહેલું છે. આના માટે વિકલનનો નિયમ લાગુ પડે અને વિકલન હજી આપણે લેવાનું જ બાકી છે. એટલે બેઝિક મેથ્સમાં 3જા ચેપ્ટરમાં આપણે વિકલનનો પરિચય આવશે. ત્યાં સુધી આપણે અહીંયા સૂત્ર આપણને રકમમાં ટેક્સ્ટબુકે જ આપી દીધેલું છે, એને જ માન્ય ગણશું. તમે ધ્યાનથી જોશો તો ટેક્સ્ટબુકે ઓલરેડી આના માટે પરિણામી અવરોધનું સમીકરણ આપી દીધું છે. તો બસ આપણે એ જ સમીકરણથી કન્ટિન્યુ કરીશું. અને ત્રુટિનો પ્રકાર કયો મળે? તો કે ગુણાકાર ભાગાકાર મુજબ અને સરવાળો ત્રણેયનું સંયોજન થઈને આ જવાબ આવે છે. એટલે અહીંયા લખીએ કે ત્રુટિ માટે શું ગણતરી કરશું? તો કે લખ્યું છે ∆r² વત્તા ∆r1/r1² વત્તા ∆r2/r2². કિંમત લખીએ. ∆r એને અહીંયા રાખું, r² ને સામે જવા દો અને બાકીનું બધું બ્રેકેટમાં. ∆r1/r1² + ∆r2/r2². ચાલો r પરિણામી r કેટલો મળ્યો છે? 200/3 200/3 વર્ગ બ્રેકેટમાં. ∆r1 કેટલા છે? ∆r1 3 છે અને r1 તરીકે કેટલા છે? 100 વર્ગ વત્તા ∆r2 તરીકે કેટલા છે? 4/200 વર્ગ. ચાલો સાદુરૂપ આપીએ તો જો વર્ગ વર્ગ ને વર્ગ એટલે 2 મીંડા અંશમાં અને 2 મીંડા છેદમાં કેન્સલ કરી શકાય. સાદુરૂપ લઈએ એટલે આ કેટલું થશે? 2 વર્ગ 4, 3 વર્ગ 9. ચાલો અહીંયા 3 છેદમાં 1 વર્ગ 1
વત્તા 4 છેદમાં 2નો વર્ગ કેટલો થશે 4. સાદુરૂપ આપીએ 4/9. આનો લસા લઈએ 4 તેરી 12 અને 4 એટલે 16 છેદમાં 4. ચાલો 4 4 કેન્સલ 16 છેદમાં 9. તો 16 છેદમાં 9 કેલ્ક્યુલેટરથી કરીએ એટલે 16/9 થાય છે 1.77 ઓહમ. 77 ઓહમ. તો હવે ફાઇનલ આન્સર કઈ રીતે લખવાનો થાય એની વાત કરીએ. તો બી માટે આન્સરનું ફોર્મેટ શું હોય તો કે આર ± ડેલ્ટા આર. આર કેટલા મળ્યા તો કે આર મળ્યા 200 છેદમાં 3 અને એને તમે ભાગશો એટલે 66.66 ± આ કેટલા થાય છે 1.77 ઓહમ. કદાચ રાઉન્ડ ઓફ કરવાની ઈચ્છા થાય તો 66.7 ± 1.8 ઓહમ. તો આ થશે ક્વેશ્ચન નંબર બી, જે સમાંતર જોડાણનો પ્રશ્ન હતો એનો આન્સર. આમ તો વહેલું આપી દીધેલું જ કહેવાય. જો રેડીમેડ સૂત્ર આપી દીધું હોય તો આ ગણતરીનો કોઈ ફાયદો જ નથી. શ્રેણી જોડાણ એક ઇનફ છે, એટલે આના માટે ચિંતા કરવી નહીં, આ આવડી જશે. આ આખી આપણે પ્રક્રિયા આવવાની જ છે આગળ જતાં. ચાલો, તો આ બીજી પ્રક્રિયા પૂર્ણ કરી. નેક્સ્ટ ત્રીજી પ્રક્રિયા. હવે ખરેખર પ્રક્રિયા ત્રીજી નથી, પણ આની આ જ વાત છે અને એને રિપીટ કરવાની છે. કઈ રીતે તો કે ગુણાકાર અને ભાગાકારની જે વાત છે ને એ જ દોહરાવી છે, એટલે એને નામ આપ્યું છે ઘાતાંક માટેની રીત. હવે ઘાતાંકને હું અત્યારે સાઈડમાં રાખું, ગુણાકાર માટેની રીત શું છે ને એની ચર્ચા કરું. તો ગુણાકાર માટેની રીત, તો ગુણાકારમાં આપણે એવું કીધું કે જો z = a × b હોય તો મહત્તમ સાપેક્ષ ત્રુટિ ΔZ/Z = ΔA/A વત્તા ΔB/B થશે. બસ આ વાતને આપણે દોહરાવીએ છીએ. કેટલો ફરક ખબર છે તો કે હવે અહીંયા હું ફરીથી લખું તો z = a × b લખ્યું છે ને, એ બીની બદલે હું બીજી વખત એ લખું. આ એક સાબિતી કરાવું છું, બરાબર. તો અહીંયા શું લખવાનું થશે ΔZ/Z = આ તો એમને આ પેલા એ માટે શું થશે તો કે પેલા એ માટે થશે ΔA/A વત્તા બીજા એ માટે શું થશે ΔA/A. હવે ધ્યાનથી વિચારો જી, 2 વખત a ગુણ્યા a એટલે શું થયું a², અને અહીંયા 2 વખત એડ થઈ એટલે લખી શકાય 2ΔA/A. તો આ બની ગયો ઘાતાંકનો નિયમ. શું કહેવા માગે છે તો કે જે ઘાત હતી ને એ સાપેક્ષ ત્રુટિમાં સહગુણકમાં આવી ગઈ. તો આનો નિયમ લખવો હોય તો શું લખી શકાય તો કે નિયમ આવો કંઈક થાય. જો z = a ની ± n ઘાત હોય, ધન ઘાતે હોઈ શકે ને ઋણી ઘાતે હોઈ શકે, તો ત્રુટિ કેટલી થાય તો કે સાપેક્ષ ત્રુટિ આપણે મેળવી શકીએ. કારણ કે ઘાત એટલે મૂળભૂત રીતે તો કાં ગુણાકાર આવે ને કાં ભાગાકાર આવે. સાપેક્ષ ત્રુટિ ΔZ/Z = અહીંયા ગમે તે નિશાની હોય, અહીંયા તો પ્લસ જ લેવાની છે, ખાસ પ્લસ જ લેવાની છે, +n ΔA/A. તો આ આપણા માટે થયો ઘાતાંક માટેનો નિયમ. જોઈ લો, ગમે તે ત્રુટિ હોય, નિશાની ભલે અંદર ± આવતી પણ ત્રુટિમાં આપણે પ્લસ કરી નાખીએ છીએ. તો આ થયો ઘાતાંકનો નિયમ, જે બિલકુલ નવો નથી, ગુણાકારનો નિયમ જ છે. પરંતુ ગણતરી દ્વારા આ નિયમને પણ આપણે સારી રીતે સમજીએ અને કોન્સેપ્ટ ક્લિયર કરીએ તો ઉદાહરણ 2.12 એમાં આપણને રકમ આપેલી છે. શું આપેલો છે ડેટા તો કે z નામની ભૌતિક રાશિ a⁴ b⁴ c ની કોઈ ઘાત નથી લખી એટલે આપણે 1 લખી શકીએ, અને d⁵ બરાબર. હવે આને તમે આમનેમ રાખો તોય ચાલે ને, કોઈને એમ થાય કે બધું અંશમાં લેવું છે, લઈ શકાય. a⁴ b⁴ c ની 1 ઘાત છે, અંશમાં લ્યો એટલે ઊંધી નિશાની થઈ જાય -1 ઘાત. d 3/2 ઘાત છે, ઊંધી નિશાની થઈ જશે -3/2. આ છે તો ગુણાકાર અથવા ભાગાકાર. ગુણાકાર ને ભાગાકાર એક સાથે ચાલે, સરવાળો ને બાદબાકી એક સાથે ચાલે. પણ સરવાળા બાદબાકીમાં ગુણાકાર ભાગાકાર હોય તો સ્પેશિયલ હમણાં આપણે ચર્ચા કરીએ મુજબ વિકલનની રીત વાપરવી પડે, જે આપણે આગળ જતા આવવાની છે. તો ચાલો, નિયમ શું છે તો કે મહત્તમ સાપેક્ષ ત્રુટિ ΔZ/Z = કઈ ભૌતિક રાશિ છે a b c અને d લખી નાખું. ΔA/A, પછી ΔB/B, પછી ΔC/C,
ડેલ્ટા ડીના છેદમાં ડી ઘાત કેટલી છે તો કે એની 4 ઘાત છે વધતા બીની 1/3 ઘાત છે સીની આના પ્રમાણે +1 લાગે છે પણ આ દેખાવ પ્રમાણે -1 પણ આપણે તો પ્લસ જ લેવાનું છે અને ડી આના પ્રમાણે 3/2 લાગે છે અહીંયા માઇનસ પણ આપણે તો પ્લસ જ લેવાનું છે +3/2 તો આ આપણા માટે થયું પરિણામી ત્રુટિ ચાલો હવે હજી એક આવું ઉદાહરણ લઈને ગણતરી દ્વારા આપણે સરસ મજાનું કન્ફર્મ કરીએ કોન્સેપ્ટ ક્લિયર કરીએ સાદા લોલકના દોલનનો આવર્તકાળ આપેલો છે સમીકરણ શું છે તો કે આવર્તકાળ માટેનું સમીકરણ છે આવર્તકાળ t = 2π √L/g આપેલું છે માહિતી 1 મિલીમીટરની ચોકસાઈ સાથે ચોકસાઈ 1 મિલીમીટર એટલે જે સાધનથી માપે છે ને એમાં ભૂલ આવે ને તો 1 મિલીમીટરથી નાની આવે 1 મિલીમીટરથી ચોક્કસ થઈ જાય છે 1 મિલીમીટર પહેલાં ચોક્કસ નથી એટલે ભૂલ આવે તો કેટલી આવે તો કે 1 મિલીમીટરની આવે અર્થાત ડેલ્ટા એલ છે એ 1 મિલીમીટર આવી શકે માપેલ લંબાઈ 20 સેન્ટીમીટર છે એટલે એલની કિંમત છે એ 20 સેન્ટીમીટર છે 1 સેકન્ડ વિભેદનવાળી કાંડા ઘડિયાળથી 100 દોલનો માપવામાં આવે છે 1 સેકન્ડવાળી વિભેદન છે એનો અર્થ એ ઘડિયાળ 1 સેકન્ડ સુધીનું માપ નાનામાં નાનું માપી શકે એનાથી નાનું હોય તો ન માપી શકે જે ન માપી શકે એમાં ભૂલ આવી શકે અર્થાત અહીંયા કહેવાનો અર્થ એ છે કે સમયમાં ભૂલ આવે તો ઘડિયાળ મુજબ 1 સેકન્ડની ભૂલ આવે એથી નાની ન આવી શકે ચાલો તો 100 દોલનો માટે સમય 90 સેકન્ડ જેટલો મળે છે ટોટલ સમય કેટલો મળે છે 90 સેકન્ડ મળે છે કોના માટે તો કે દોલનોની સંખ્યા કેટલી છે તો કે દોલનોની સંખ્યા છે 100 તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈથી નક્કી થાય એટલે આપણે શું શોધવાનું છે તો કે જીની ત્રુટિ શોધવાની છે જીમાં કેટલી ભૂલ આવી શકે એ આપણે શોધવાનું છે ચાલો માહિતી લખીએ પહેલાં તો આપણને સમીકરણ આપ્યું છે એ લખીએ સમીકરણ શું છે તો કે t = 2π √L/g આપણે જી માટેનું શોધવાનું છે તો જી માટેનું શોધવાનું છે ને કરતા બનાવાય કરતા બનાવવામાં શું થાય તો કે વર્ગમૂળ છે ને એટલે અહીંયા કરીએ બંને બાજુ વર્ગ કરીએ બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ વર્ગ કરીએ એટલે આ થઈ જશે t², 2નું થઈ જશે 4, પાઈનું થઈ જશે π² L/g અને એના પરથી જીને કરતા બનાવો તો શું થશે 4π² L/t². હવે તમે જુઓ તો 4 તો અચળાંક છે ચોગડાને કંઈ 3.9 કરી ન શકાય એવી રીતે π22/7 છે એની કિંમત ન બદલી શકાય એટલે અચળ હોય એની ત્રુટિ ન હોય આ તો અચળાંકો છે તો બાકીનાની ત્રુટિ તો આ ભાગાકાર છે તો નિયમ કયો લાગશે તો કે નિયમ લાગશે ડેલ્ટા જીના છેદમાં જી = ગુણાકાર ભાગાકાર માટે ડેલ્ટા એલના છેદમાં એલ ટી એટલે ડેલ્ટા ટીના છેદમાં ટી પણ આગળ વર્ગ છે એટલે અહીંયા 2 લાગી જશે તો આ નિયમ અહીંયા લાગ્યો ચાલો સાદુરૂપ મૂકીએ ડેલ્ટા જીના છેદમાં જી = ડેલ્ટા એલ અને એલની કિંમત હવે ડેલ્ટા એલમાં જુઓ જી એકમ મિલીમીટર છે અને એલમાં સેન્ટીમીટર છે બેયના એકમો સરખા કરવા જરૂરી છે જો આને તમે સેન્ટીમીટરમાં ફેરવો તો 10 વડે ભાગવું પડે અને આને મિલીમીટરમાં ફેરવો તો 10 વડે ગુણવું પડે એટલે એકમ તમારે જે લેવું હોય તો બંને મિલીમીટર લેવાય મિલીમીટર સ્મોલ એમ અને કાં બંનેના સેન્ટીમીટર બંનેના સરખા એકમો લેવા એટલે હું સેન્ટીમીટર પ્રમાણે લઉં તો 0.1/20 વધતા 2 ડેલ્ટા ટી માટે 1 અને ટી માટે 90 તો ડેલ્ટા ટી માટે 1 અને ટી માટે 90 બરાબર છે તો અહીંયા ડેલ્ટા ટી માટે 1 અને ટી માટે 90 મૂકી દઈએ હવે તમને પ્રશ્ન એ થશે કે અહીંયા કેપિટલ ટી છે અહીંયા સ્મોલ ટી છે અને આ સમીકરણમાં એક કેપિટલ ટી છે તો શું કરી શકાય તો એક નાનકડી આપણે અહીંયા હિન્ટ લખી લઈએ હવે આ હિન્ટનો અર્થ અહીંયા એવું કીધું છે કે 100 દોલનો માટે 90 સેકન્ડ લાગે અને આવર્તકાળ એટલે શું તો
તો કે આવર્તકાળ એટલે એક દોલનનો સમય, એક દોલનનો સમય કેવી રીતે મળે? તો કે ટોટલ 90 સેકન્ડ લાગ્યા છે 100 દોલનો માટે, લાગ્યા છે ને? હવે આને 100 દોલનોની બદલે અત્યારે ટેમ્પરરી હું માનું લઉં છું કે ધારો કે n દોલન લાગ્યા છે, 100 હોય, 200 હોય, 500 હોય, 700 હોય, તો આના છેદમાં લખી નાખું છું સ્મોલ n. આવર્તકાળ કેપિટલ ટી, આવર્તકાળ કેપિટલ ટી, કુલ સમય કેટલો? સ્મોલ ટી જેટલો. બીજી રીતે લખું, કઈ રીતે? તો કે અહીંયા લખું દોલનો અને સમય. n દોલન થતા ટી સમય લાગે તો એક દોલન થતા કેટલો સમય લાગે? તો કે ટીના છેદમાં સ્મોલ n થઈ જશે અને એક દોલનનો સમયને આપણે કહીએ આવર્તકાળ ટી. તો અહીંયા કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ટી અપોન n થાય. તો ત્રુટિમાં તો કે n છે ને એ તો દોલનની સંખ્યા છે, એ ફિક્સ હોય, 100 કીધા હોય તો 100, 200 કીધા હોય તો 200. એટલે અહીંયા લખવું હોય ને તો ડેલ્ટા ટી થાય, તો અહીંયા થાય ડેલ્ટા સ્મોલ ટી. n તો અચળાંક છે, n તો અચળાંક છે એટલે એના છેદમાં n એમ રહે. તો અહીંયા તમને એમ થાય કે ભાઈ આ નથી લખવું, તો આ ડેલ્ટા ટી બાય ટી છે એમાં હું શું કરું? તો કે અંશને n વડે ભાગી નાખું અને છેદને n વડે ભાગ નાખું, આવું કરી શકાય. અથવા ડેલ્ટા ટીના છેદમાં કેપિટલ ટી છે તો આને n વડે ગુણી નાખું, આને n વડે ગુણી નાખો. હવે ધ્યાનથી જુઓ જી, આ n ને અહીંયા લઈ લઉં અને આ n ને અહીંયા લઈ લઉં તો શું થાય? ટી ઇન્ટુ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ સ્મોલ ટી, અને ડેલ્ટા ટી ઇન્ટુ સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા સ્મોલ ટી. થઈ ગયું ને? તો આની બરાબર શું લખી શકાય? તો કે ડેલ્ટા ટી. આની બરાબર શું લખી શકાય? ટી. ચાલો, તો અહીંયા ડેલ્ટા ટી તરીકે કેટલા આપેલા છે? તો કે 1 અને ટી તરીકે 90. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ મેળવીએ તો આન્સર આવે છે 0.027. આ સાપેક્ષ ત્રુટિ છે એટલે ડેલ જી આવી સંજ્ઞા વડે પણ દર્શાવી શકાય. પ્રતિશતમાં ફેરવવું હોય તો કે ડેલ જી પ્રતિશતમાં ફેરવવું હોય તો ડેલ જી ગુણ્યા 100, 0.027 ગુણ્યા 100, તો આ થઈ જશે 2.7%. ડેલ જી પર્સન્ટેજમાં 2.7%. ટેક્સ્ટબુકમાં જોઈને તમને એવું લાગશે જવાબ જુદો છે, પણ એને રાઉન્ડ ફિગર કરેલો છે, એપ્રોક્સિમેટલી 3% કરેલા છે. તો આ સાથે આપણે ત્રુટિઓના સંયોજનના પ્રકારો અથવા તો સંયોજન કેટલી પ્રકારે શક્ય બને એની ચર્ચા દાખલાઓ સાથે પૂર્ણ કરીએ છીએ. થેન્ક યુ.